વિપલબેન છે, આ મારા સાસુ છે ભગવતીબેન પટેલ. એમને C1 C2 મણકાની વચ્ચે મગજની નસ દબાતી હતી. તેના કારણે એમને પગમાં ચાલવાની તકલીફ થતી હતી, હાથમાં ખાલી ચડતી હતી, કોઈ પણ વસ્તુ પકડે તો પડી જતી હતી એમને. એમાં પછી અમે અહીંયા ડૉક્ટર ચિરાગ પટેલને બતાવ્યું તો એમણે ઓપરેશન કર્યું એમનું, અને એમાં એમને મગજની C1 C2ની જે વચ્ચે જે મગજની નસ દબાતી હતી એનું ખોલી દબાઈ અને અંદર સ્ક્રૂ પ્લેટ મૂક્યા, અને એમને અત્યારે સારું છે. આયુષ્યમાન ભારત હેઠળ નિઃશુલ્ક સેવા થઈ છે. આ સારવાર માટે ડૉક્ટર ચિરાગ પટેલ અને ડૉક્ટર મંથન પટેલ GCS હોસ્પિટલને હું આભાર માનું છું. ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર ચિરાગ પટેલ, બ્રેન એન્ડ સ્પાઇન સર્જન, GCS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર. અમારી પાસે જે દર્દી આવ્યા હતા એમની ઉંમર 55 વર્ષની અને પોતે સ્ત્રી હતા. એમને પણ આ તકલીફ જન્મથી હતી, પરંતુ છેલ્લા 5-6 વર્ષથી એમને ધીમે ધીમે બંને હાથ પગ ખોટા પડતા હતા, ચાલવામાં તકલીફ પડતી હતી અને વીકનેસ આવી ગઈ હતી. એમને MRI કરતાં માલુમ પડ્યું કે એમને મગજમાંથી નીકળતી દોરી નસ એ દબાણ છે. એટલે એમને અમે અહીંયા એડમિટ કર્યા GCS હોસ્પિટલમાં. એમનો એક સ્પેશિયલ CT સ્કેન કર્યો અને પછી આ એક જટિલ ઓપરેશન કરી એમની નસ ફ્રી કરી, અને ઓપરેશન પછી એમની જે વીકનેસ હતી અને જે બાકી તકલીફો હતી એ રિકવર પણ થઈ ગઈ અને અત્યારે દર્દી નોર્મલ લાઈફ જીવી શકે છે. મારે એક અગત્યના ડિઝીઝ વિશે આજે એક માહિતી આપવી છે. ક્રેનિયોવર્ટેબ્રલ જંક્શન એનોમલી, કે જેને શોર્ટમાં CV જંક્શન એનોમલી કહેવામાં આવે છે. હવે આ CV જંક્શન શું છે? માથાનો ભાગનું સ્કલ બોનનું ઓક્સિપિટલનું હાડકું, પહેલા નંબરનો મણકો અને બીજા નંબરનો મણકો, આ 3 મણકાની એક અગત્ય ગોઠવણ છે આપણા શરીરમાં, જેના કારણે આપણું માથું ફરી શકે છે અને આગળ પાછળની મૂવમેન્ટ શક્ય બને છે. પરંતુ ઘણી વખતે કુદરતી રીતે આ જગ્યાએ મણકા બનવામાં તકલીફ થતી હોય છે. એના કારણે માથું કાં તો ફરેલું હોય અથવા તો અંદરથી જે મગજનો સ્પાઇનલ કોર્ડ જે બ્રેઇનમાંથી બહાર નીકળીને સ્પાઇનલ કેનાલમાં આવતો હોય છે ત્યાં એને દબાણ થતું હોય છે. આના કારણે દર્દીને ધીમે ધીમે બંને હાથ પગમાં ખાલી ચડે, ધીમે ધીમે ચાલવામાં તકલીફ પડે, પછી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. આવી તકલીફ ધીમે ધીમે વધતી જતી હોય છે. હવે આ તકલીફ ઘણી વખતે નાની ઉંમરમાં પણ થઈ જાય અથવા તો ઉંમર વધવાથી 50-60 વર્ષે પણ આ તકલીફ થતી હોય છે. હવે આ જે નસ દબતી હોય છે એને ફ્રી કરવા માટે એક ઓપરેશન કરવું પડતું હોય છે. આ ઓપરેશનમાં નસ ફ્રી કરવી એ એટલી જ અગત્યની છે, અને એની સાથે સાથે કુદરતે બનાવેલી જે ખોડખાપણ છે કે જે પહેલા ને બીજા મણકાને સીધા કરવાના અને એમને નોર્મલ પોઝિશનમાં લાવીને એના અંદર સ્ક્રૂ મૂકી અને ફરીથી પાછા ડિસ્લોઝ ના થઈ જાય એના માટે રોડ સાથે એને ફિક્સ કરવામાં આવે છે. આ ઓપરેશન એક જટિલ ઓપરેશન હોય છે. જટિલ ઓપરેશન હોવાનું કારણ એ છે કે જે જગ્યાએ સ્ક્રૂ નાખવાના હોય છે એ જગ્યાએથી એની આજુબાજુથી પાછળના મગજમાં જતી 2 ધોરી નસ હોય છે. એટલે એની જસ્ટ બાજુમાં જ આ સ્ક્રૂ નાખવાના હોય છે. એ સિવાય આ કુદરતી રીતે એબનોર્મલ પોર્શન બનેલો હોય છે. એટલે એબનોર્મલ જગ્યાએ તમારે એના એક સ્પેશિયલ CT સ્કેન કરવાનો હોય છે, અને એનું ઓપરેશન પહેલાં એક અલગથી પ્લાનિંગ કરવું પડતું હોય છે કે સ્ક્રૂને પોઝિશન, સ્ક્રૂની ડાયરેક્શન, સ્ક્રૂની લેન્થ કેટલી, આ બધું ઓપરેશન પહેલાં જટિલ રીતે નક્કી કરવાનું હોય છે, અને એના આધારે અમે આ ઓપરેશન કરતા હોઈએ છીએ.